ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આજે રાજ્યના સૌ નાગરિકોની વ્યવસ્થાઓ માટે 151 નવી બસોની શરૂઆત કરવામાં આવી. 2022માં 22-23 લાખ વચ્ચે પેસેન્જરોથી આજે 27 લાખ પેસેન્જરોને દરરોજ એસટી વિભાગ દ્વારા પોતાના ગામથી અલગ અલગ સ્થળો સુધી પહોંચાડવામાં આવે છે. અલગ અલગ તહેવારોમાં એક્સ્ટ્રા ટ્રીપો ચલાવવામાં આવે છે. 32 લાખ કિલોમીટરનું સંચાલન એસટી વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. 8,000થી વધારે બસો રોજિંદા ચલાવવામાં આવી રહી છે. આ બસોમાં 150 નવી બસોનો ઉમેરો કરવામાં આવ્યો છે. આજે આપણે જોયું હશે કે ગુજરાત એસટી દ્વારા એક નવો પ્રયાસ કરવામાં આવ્યો. ખાસ કરીને વોલ્વો, જે આપણે 1.5 થી 2 કરોડ રૂપિયાની પડતી હોય, એ જ પ્રકારની મોડલ ટાટા જોડે મળીને એક સ્પેશિયલ મોડલ ગુજરાતના લોકો માટે નવું ડેવલપ કરવામાં આવ્યું. એ જ પ્રકારની બધી જ સુવિધાઓ જોડે આ બસો 55 લાખ રૂપિયામાં તૈયાર કરવામાં આવી. જે વોલ્વોમાં પેસેન્જરથી 2.5થી વધારે રૂપિયા ચાર્જ થતા હોય છે, એ સીધું જ 1.5 રૂપિયાની આસપાસ ગુજરાતના નાગરિકોને એ જ પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત થઈ શકે તે માટેનું બી આજે નવું મોડલ લોન્ચ મુખ્યમંત્રી શ્રી હસ્તક કરવામાં આવ્યું છે. આપ સૌએ બી એ નિહાળવું જોઈએ, લોકોને વધુમાં વધુ એનો લાભ લેવો જોઈએ. આ પ્રકારની વધુમાં વધુ બસ આપણે રાજ્યના નાગરિકો માટે શરૂ કરવાના છે.